તો આપણે આ ભાત ધોઈ લીધા છે ને હેલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે અષાઢી બીજની સ્પેશિયલ ખીર બનાવશું. તો આપણે આ એક વાટકો ચોખા લીધા છે, જે આ રીતના આવે એ ઝીણા, અને 1 લીટર આપણે દૂધ લીધું. તો આપણે દૂધમાં જ બનાવવાની છે. 1 ચમચી આપણે ઘી લીધું છે, 1 વાટકી આપણે ખાંડ લીધી, 2 એલચીને આ રીતે આપણે લઈ લીધી છે, ને આ જાયફળ લીધું છે થોડું, તો એને આપણે નાખશું થોડું કટ કરીને, અને પાણી લીધું છે ચોખા ધોવા માટે. તો પહેલાં આપણે ગેસ ચાલુ કર, આપણે તપેલી રાખી છે, એમાં આ બધું દૂધ નાખી દેવાનું. આપણે 1 લીટર દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ ભાત છે એને ધોઈ લેવું સરસથી. 4-5 પાણી આને આપણે ધોઈ લેવું. તો આપણે આ ભાત ધોઈ લીધા છે ને આપણું દૂધ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ ભાતને ઓરી દેવું. તો હવે આપણે આને હલાવતું રહેવાનું છે, કે આપણે દૂધ નહીં તળીએ બેસી ન જાય એમ. હવે આને આપણે એકદમ ભાત છડી જાય ત્યાં સુધી આને આપણે હલાવતું રહેવાનું છે. હવે આપણે જોઈ લેવું. તો હજી આપણે થોડાક કાસા છે, તો હવે આપણે એમાં ખાંડ નાખી દેવું. તો મીઠું આપણે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે આપણે ખાંડ નાખવાની. અને એલચીના દાણા નાખી દેવું, અને થોડુંક આપણે જાયફળ નાખી દેવું. હવે આપણે આને 2-3 મિનિટ આને સડવા દેવું. જો આપણે એકદમ સરસ ખીર આપણી થઈ ગઈ છે, મસ્ત બની ગઈ. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું. તો એકદમ સરસ સડી ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું. તો હવે આપણે આને નીચે ઉતારી લેવું. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. ઉપર આપણે ઘી નાખશું. તો તૈયાર છે આપણી સ્પેશિયલ અષાઢી બીજની ખીર. તો જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી અષાઢી સ્પેશિયલ ખીર.